લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ કે કેવી રીતે સ્થાપના થાય છે ભગવાન શિવની આને શું છે મંદિરની વિશેષતા। શિવજીને હિન્દુ ધર્મના 3 મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે। તેઓ જગતનો સંહાર કરે છે। તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે। શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે। આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને કોઠીઓ પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે। ભગવાન શિવના મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામાં આવે છે। બીજી એક પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે, પરંતુ ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે। ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે। તેવી જ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામથી થોડા દૂર જોવા મળે છે। મહાદેવના શણગાર તથા પૂજનવિધિમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે, જેમાં વનના ફૂલો, ધતુરો, બીલીપત્ર, રુદ્રાક્ષ શણગાર તરીકે, શરીર ઉપર ભસ્મનું લેપન, વાહનમાં કોઠીઓ, વગાડવામાં ડમરું, શરીરે જટાજૂટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે। પૂજન વિધિમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રના પાન, શિવલિંગ પથ્થરના મોટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ હોય છે। આ વસ્તુથી પૂજા કરવામાંથી શિવજી ખુશ થાય છે। સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે। શિવનું મંદિર શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ જીવનમાં માનવદેહ અને મનનું પ્રતીક અને ભાવના બની રહે છે। સર્વનું કલ્યાણ કરનારા શિવના શિવાલયમાં વાસ્તુશાસ્ત્ર, શિલ્પકલા, વિધાનમાં તેમજ માનવજીવન માટે આશીષ ગણાતી અષ્ટાંગયોગ કલ્પના સાકાર થાય છે। શિવાલયની રચના 2 ભાગમાં હોય છે, જેમાં આગળનો ભાગ મંદિર અને અંદરનો ભાગ ગર્ભગૃહ કહેવાય છે, જેમાં મનુષ્યના જન્મથી અંત સુધીના સંસ્કાર તેમાં પ્રગટ થાય છે। શિવાલયમાં આગળના ભાગમાં કાલ ભૈરવનું સ્થાપન કરવામાં આવે છે, જે યમનું પ્રતીક માનવામાં આવે છે। શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદિરમાં પ્રવેશતા કોઠિયાનું સ્થાપન થાય છે, જે પરિશ્રમ અને ભારવહનના પ્રતીક તરીકે ઓળખાય છે। તેના સ્થાપન દ્વારા એવું સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલસા વગર કરવું જોઈએ, તે જીવનનો સાચો ઉદ્દેશ છે। શિવાલયમાં કોઠિયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવે છે। કાચબો પોતાની બધી જ બહારની ઇન્દ્રિયોને સંકોરી પોતાની જાતમાં સમાવી શકે છે। મનુષ્ય માટે પણ બહારની ઇન્દ્રિયો આંખ, કાન, જીભ, હાથ અને પગ ઉપર કાબુ અને સંયમ આવશ્યક છે। પોતાની જાત સંકોરી ચાલવાની વાત સમાજમાં પ્રચલિત છે, જે કાચબાના સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે। શિવાલયમાં કાચબાની ડાબી બાજુએ ઉત્તરદિશા બાજુ મુખે ગણેશનું સ્થાપન કરવામાં આવે છે। ગણેશ વિઘ્નોના હરનાર કહેવાય છે। ગણપતિમાં બીજાની નાનામાં નાની વાત સાંભળીને પેટમાં રાખવાની ટેવ, પરિસ્થિતિનો ક્યાસ કાઢતા અને ઝીણી નજરે નિરખવાની ટેવ છે, જે દરેક મનુષ્યમાં હોવી જોઈએ। એ રીતે ગણેશના કાન મોટા, આંખ નાની, પેટ મોટું રખાયા છે। તે ઉપરાંત ગણેશ પ્રજ્ઞા બુદ્ધિના દેવ ગણાય છે। કોઈ પણ ધાર્મિક કાર્યો કરતા પહેલા ગણેશજીનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે। શિવાલયમાં ગણેશની બરોબર સામેની બાજુ એટલે કે દક્ષિણ દિશા બાજુ હનુમાનજીનું સ્થાપન કરવામાં આવે છે। હનુમાન બ્રહ્મચર્ય, શક્તિ અને સેવાના ઉદાહરણ રૂપે છે। હનુમાનજી ચતુર અને બુદ્ધિશાળી પણ કહેવાય છે। હનુમાનજીને અંજનીપુત્ર, પવનપુત્ર અને બીજા ઘણા નામોથી ભક્તો યાદ કરે છે, પૂજા કરે છે। શિવાલયના બીજા ભાગમાં ગર્ભદ્વારના ઉંબરે વાઘના શિલ્પોનું સ્થાપન કરવામાં આવે છે। ગર્ભદ્વારના ઉંબરાની બંને બાજુ વાઘના શિલ્પો કંડારેલા હોય છે। શિવાલયના ગર્ભાગારની બરોબર વચ્ચે ભગવાન શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે। શિવના લિંગના સ્થાપનની એક ખાસ વિશેષતા છે કે ભગવાન શિવ અજન્મા છે, તેથી તેના સ્થાપન સમયે તે લિંગનો પ્રવેશ દરવાજેથી થતો નથી, પરંતુ તે મંદિરના ગર્ભાગારની ટોચેથી કરવામાં આવે છે, જ્યારે બીજા દેવી દેવતાઓની સ્થાપના દરવાજેથી થાય છે। શિવલિંગ હૃદય અને આત્માનું પ્રતીક છે, અને શિવ ભોળા હોવાથી ભોળાનાથ પણ કહેવાય છે। શિવાલયમાં શિવલિંગની ફરતે થાળું અને ઉપર જળાધારી તથા સર્પનું સ્થાપન કરવામાં આવે છે। તેમાં થાળું શિવલિંગની ફરતે ગોળાકાર લિંગના માપ જેટલું વધારે હોય છે। શિવલિંગ ઉપર જે પાત્ર લટકાવવામાં આવે છે તેને જળાધારી કહે છે।
જેમાં પાણી ભરીને લિંગ ઉપર સતત અભિષેક થાય છે। આ ઉપરાંત ભક્તો દ્વારા કરવામાં આવતા પાણી અને દૂધના અભિષેકના પ્રવાહીને વહેવા માટેની જગ્યા કરવામાં આવે છે, જેને ઉત્તર દિશામાં ગર્ભાગારની બહાર કાઢવામાં આવે છે, જ્યાં નાની કુંડી કરીને તેમાં સમાવી દેવામાં આવે છે। શિવાલયમાં શિવલિંગની બરોબર પાછળ પાર્વતીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે, જે ભક્તિ અને નમ્રતાના પ્રતીક રૂપે છે। પાર્વતી શ્રદ્ધા અને ભક્તિના ગુણો પ્રગટ કરે છે। તો આવા જ રસપ્રદ જાણકારી માટે અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।